ડિસેમ્બર 2024ના રોજ ઓડિશાના કટક જિલ્લાની કથજોડી નદી કિનારા પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી, જેની સ્થાનિકો દ્વારા કંડરપુર પોલીસને જાણ કરાઈ હતી। ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને મહિલાના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે। પોલીસ દ્વારા આ નિશાન જોઈ મહિલા સાથે પહેલા ગેંગરેપ અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી। આ ગંભીર ઘટનાની તપાસ ઓડિશા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ મહત્વપૂર્ણ કડી મળી ન હતી। મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મિસિંગ રિપોર્ટ અને હાથમાં ઓડિશા ભાષામાં ટેટુના આધારે પણ તપાસ કરવામાં આવી, પરંતુ પોલીસના હાથે નિરાશા જ લાગી હતી। જો કે નિરાશાના ઘોર અંધકારમાં પોલીસ પાસે ઘટના સ્થળે મહિલાની લાશ પાસેથી મળેલું લોહીના નિશાનવાળું પેન્ટ એકમાત્ર આશા સમાન હતું, જેના પર ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ અને 3833 તથા ગુજરાતી ભાષામાં મેજરમેન્ટના આંકડા લખેલા હતા। આ વાંચીને અચાનક જ ફિલ્મી ભાષામાં કહીએ તો પોલીસ કી દિમાગ કી બત્તી ચલી અને ત્યારબાદ આખી કહાનીમાં ગજબનો ટ્વિસ્ટ આવ્યો। આ ઘટના અંગે ઓડિશાના પીઆઈ અનિરુદ્ધ નાયકે વાતચીત કરતા જણાવ્યું હતું કે નદી કિનારા પાસેથી એક 35 વર્ષીય મહિલાની લાશ મળી હતી, જેના મોઢા પર ચાકુના ઘા મારી લાશ ફેંકી દેવામાં આવી હતી, જેથી લાશની કોઈ જ આઈડેન્ટિટી ખબર પડી શકે નહીં, પરંતુ તેની બાજુમાંથી જ એક લોહીમાં લથપથ પેન્ટ મળ્યું હતું અને આજુબાજુમાં કચરાનો ઢગલો હતો, એટલે ત્યાંથી પણ ઘણા બધા કપડાં મળ્યા હતા। જો કે આ લોહીમાં લથપથ પેન્ટમાં એક ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ 3833 અને પેન્ટનું માપ લખેલું હતું। ત્યારબાદ પોલીસે ઓડિશામાં ટેગના નામની દુકાન ચલાવતા દરજીને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંય ભાર મળી નહીં, એટલે આ અંગે ડીસીપીને જાણ કરી। ડીસીપી મીના સાહેબનું પહેલા ગંજામમાં પોસ્ટિંગ હતું, એટલે તેમણે ત્યાંના પણ એક દરજીને આ ટેગ મોકલ્યું હતું। આ દરજીએ અમને જાણકારી આપી કે આમાં જે પ્રકારે 3 લખવામાં આવ્યો છે તે 3 માત્ર ગુજરાતવાળા જ લખી છે, એટલે સરે અમને તરત જ કહ્યું કે તમે ગુજરાત પોલીસનો સંપર્ક કરો અને અમે સુરત પોલીસનો સંપર્ક કર્યો। આ અંગે સુરતના પીઆઈ રાજેશ સુવેરાએ જણાવ્યું હતું કે ઓડિશા પોલીસે ગુજરાતમાં ઓડિશાના લોકો જ્યાં સૌથી વધુ રહેતા હોય તે જિલ્લાનો સંપર્ક કર્યો હતો, જેમાં કમિશનર સાહેબનો પણ સંપર્ક કરાયો। ત્યારબાદ કમિશનર સાહેબે નંબર આપતા સંપર્ક કર્યો। ઓડિશા પોલીસે તમામ ડિટેલ્સ શેર કરી હતી, જેના આધારે સુરત અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી, ત્યારે લિંબાયત વિસ્તારમાં એક દરજી મળ્યો હતો। આ દરજીને ત્યાં તપાસ કરતા તેના ત્યાં ટેગ અને પેન્ટનો ટેગ મેચ થતા, જેના આધારે દરજીએ તેની બુકમાં તપાસ કરતા ઘટના સ્થળે મળેલા પેન્ટના માપ માટે લખાયેલી ચિઠ્ઠીની કાર્બન કોપી મળી આવી હતી। ત્યારબાદ દરજીની દુકાનમાં એ વ્યક્તિ જ્યારે આવ્યો હતો તે દિવસના બધા સીસીટીવી ચેક કર્યા હતા। આ વ્યક્તિ અને તેની સાથે કોણ કોણ આવ્યો હતો તે પણ ચેક કર્યો હતો અને આરોપીનો માત્ર ચહેરો સામે આવ્યો હતો, કારણ કે દરજીને તેનું નામ પણ ખબર ન હતી। આ દરમિયાન દરજીએ સુરત પોલીસને મહત્વપૂર્ણ જાણકારી આપી હતી કે આરોપી કપડાં સીવડાવવા આવ્યો હતો, તેનું બિલ રૂપિયા 400 થયું હતું અને તેણે મને 500 રૂપિયા આપ્યા હતા। મારી પાસે છૂટા ન હતા, એટલે મેં તેના મિત્રના નંબર પર 100 રૂપિયા જીપે કર્યા હતા। ત્યારબાદ સુરત પોલીસે આ નંબર પર સંપર્ક કરતા તે આરોપીના મિત્રનો જ નંબર હતો અને પોલીસે તેની અટક કરી આરોપીનું નામ, સરનામું અને મોબાઈલ નંબરની વિગતો મેળવી હતી। આરોપીને રાયગડા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। સુરત પોલીસે આરોપીનું નામ અને નંબર સહિતની માહિતી ઓડિશા પોલીસને આપી હતી। આ ઉપરાંત આરોપીનું લોકેશન અને મિત્રના ફોનમાંથી તેનો ફોટો પણ શોધીને મોકલી આપ્યો હતો। જો કે આરોપી ઓડિશાથી ટ્રેનમાં સુરત પરત ફરવાનો હતો। ટ્રેન જ્યારે રાયગડાથી પસાર થઈ રહી હતી ત્યારે ઓડિશા પોલીસે ત્યાંના એસપીને જાણ કરી હતી અને તેમની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો। રાયગડા પોલીસે આરોપીનો ફોટો ઓડિશા પોલીસને મોકલ્યો હતો, ત્યારબાદ તેમણે સુરત પોલીસે મોકલ્યો હતો। મિત્રને બતાવી કન્ફર્મ કરતા તે આરોપીનો જ ફોટો હતો। રાયગડા પોલીસ આરોપીને પકડી ઓડિશા પોલીસે સોંપ્યો હતો। પોલીસ પૂછપરછમાં આરોપી કેન્દ્રપાડાનો રહેવાસી જગન્નાથ દુહુરી ઉર્ફે બાબુ ઉર્ફે બાપી હોવાનું સામે આવ્યું હતું। આરોપી બાબુ ટ્રેન દ્વારા સુરત પર જઈ રહ્યો હતો। આરોપી મૃતક મહિલાનો દિયર હતો। આરોપી બાબુએ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેણે અને તેના 2 ભાઈ સાથે મળીને ભાભીની હત્યા કરી હતી। ભાભીના એક્સ્ટ્રા મેરિટલ અફેરની જાણ થતાં ત્રણેય સાથે મળીને હત્યા કરી હતી। નાનોભાઈ ઓડિશા પહોંચતા ત્રણેય ભાઈઓ મૃતક મહિલાને ફરવા લઈ ગયા હતા અને રસ્તામાં ગાડી ઊભી રાખી ચાકુના ઘા મારી ભાભીને મોતે ઘાટ ઉતારી દીધી હતી। આરોપી જગન્નાથ દુહરીએ તેના ભાઈ બલરામ દુહરી અને ખંડેર બાવજી હાપી દુહારી સાથે મળીને હત્યા કરી હતી। પોલીસ દ્વારા ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં બલરામ દુહુરી મૃતક મહિલાનો પતિ હતો।
પોલીસ મૃતક મહિલાના પતિની ધરપકડ કરવા ગઈ ત્યારે તેના ઘર પાસે જ તેનું સાસરું હતું અને તેની ધરપકડ બાદ છોકરીના મમ્મી પપ્પાને ખબર પડી કે તેમની દીકરીની હત્યા થઈ હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.